વાત કરીએ મહેસાણાના વડનગરની વડનગર હાટકેશ્વર મંદિરના વહીવટનો વિવાદ ગરમાયો છે। મંદિરનો વહીવટ લેવા વહીવટદારો પહોંચતા વિવાદ ગરમાયો છે। અડધી રાત્રે વહીવટ લેવા માટે સ્થાનિક ટ્રસ્ટીઓમાં અસંતોષ જોવા મળ્યો। પોલીસ બંદોબસ્ત વચ્ચે હાટકેશ્વર મંદિરના વહીવટની કાર્યવાહીથી નારાજગી પણ સામે આવી છે। હાટકેશ્વર મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વડનગરમાં જે હાટકેશ્વર મંદિર આવેલું છે તેનો વહીવટ લેવા માટે અડધી રાત્રે જે ટ્રસ્ટીઓ હતા તેઓ પહોંચ્યા હતા, જેના કારણે વિવાદ ગરમાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈન ઉપર છે। હારૂન, હાટકેશ્વર મંદિરના વહીવટને લઈ વિવાદ ગરમાયો છે, શું વિગતો? મહેસાણાના વડનગર ખાતે આવેલું પ્રાચીન હાટકેશ્વર દાદાનું મંદિરને લઈને જે વિવાદ ચાલતો હતો તેમાં નવો વળાંક આવ્યો છે। મોડી રાતે આ સમગ્ર મામલે જે વહીવટદાર નિમાયા છે ને પોલીસ સાથે કાફલો પહોંચ્યો હતો ને વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। નાયબ ટેરિટરી કમિશનર ના નિશાન નીચે કામ ચલાવ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી ટ્રસ્ટીઓમાં કેવું છે કે મોડી રાતે જે રીતે આ સમગ્ર વહીવટ લેવા માટે પહોંચ્યા હતા, જેને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે। હાલમાં મંદિર ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે। જોકે જે વહીવટને લઈને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો તેમાં હવે નવો વળાંક આવ્યો છે ને મંદિરના ટ્રસ્ટીઓની જગ્યાએ હવે વહીવટદાર નિમાયા છે। જી ચોક્કસથી હારૂન, માહિતી બદલ આભાર।